કેટલા 2:30 વાગ્યા છે? 2:30 વાગી ગયા છે ને? અરે અઢી. હા, તમને લાગતું છે કે મેં ડાયરેક્ટ ગણપતિ બાપાનું શરૂ કરી દીધું, પણ આખો દિવસ કઈ કામ કર્યું નહોતું. પબ્લિક બહુ છે, બહુ પબ્લિક છે. હવે હાલવાની જગ્યા ગણપતિ બાપા ફૂલ એટલે ફૂલ હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા લોકમાં. તો મસ્ત છો, ચંદ્ર અત્યારે વાગવા વાગ્યા છે 11. લોકો ક્યારનો ઘરે જઈ પણ કતારગામમાં કામ પતાવ નતા, 3-4 એ પતાવીને જાઉં છું ઓફિસ. અત્યારે ગુરુકુળ વાળા રોડે પછી જઈએ ઓફિસ ને કરીએ આજના કામની શરૂઆત. હાલ ભાઈ હાલ, અંશ આપણે જમી લઈ. બપોરે વાગવામાં છે કેટલા 2:30 વાગ્યા છે? 2:30 વાગી ગયા છે ને? અરે અઢી. હા, 2:30 વાગી ગયા છો. અને અમે 2:30 વાગે ખાવા બેસી ગયા છે. એમાં હર્ષ 11 વાગે જમીન આવ્યા હતા, અને હર્ષ જમીન આવ્યો ને તો એને પાછા જો બર્ગર મંગાવ્યા છે. બર્ગર લેવા ગયા હતા, હું તો ટિફિન લઈને આવું છું તો મેં એક બર્ગર મંગાવ્યા. જમી લઈ અને પછી હું ભાઈ સુરતમાં આજે ગણપતિ બાપાનું બીજું આગમન છે અને મેં જોવા આવી ગયા છીએ. હા, તમને લાગતું છે કે મેં ડાયરેક્ટ ગણપતિ બાપાનું શરૂ કરી દીધું, પણ આખો દિવસ કઈ કામ કર્યું નહોતું. કામમાં હતા એટલે વ્લોગિંગ કઈ કર્યું નહોતું. અત્યારે ડાયરેક્ટ ગણપતિ બાપાનું આજે બીજું આગમન છે. ગણાધિશય ગ્રુપનું બીજું આગમન છે. પેલું વિઘ્નેશ્વરાયનું થઈ ગયું, આ ગણાધિશયનું આગમન છે. અમે જઈએ છીએ અત્યારે. આ જો હજી અમે અડધે રસ્તે ગાડી મૂકી દીધી, સિટી લાઇટ વાળા રસ્તે ગાડી મૂકી દીધી છે. અને ટ્રાફિક બહુ છે આ રોડ ઉપર, બહુ એટલે બહુ ટ્રાફિક છે આગળ. અહીંયા હળુદ્વાર ઉપર શું કઈ આગમન થવાનું છે. અમે હું છું કુલદીપ છે અને એરો દ્વારકેશ, અમે 3 જણા આવ્યા છીએ. ગણપતિ બાપાનું શું કઈ આગમન થતું છે એટલે આપણે ત્યાં દેખાવાનું છે પાકા. કેમ કે ગણપતિ બાપા નો ફેસ્ટિવલ એ મારો સૌથી પ્રિય ફેસ્ટિવલ છે. એટલે અત્યારે આવી છે ને જોઈ આજનું આગમન જોઈ. આ જો આનું રીતે ફેવરેટ ફેસ્ટિવલ છે, મારો ફેવરેટ ફેસ્ટિવલ છે ગણપતિ બાપા. એટલે બધું પતી ગયું. હા, ગણાધિશય ગણપતિ બાપાને જોવા હાટું આ બધું ટ્રાફિક છે. કેમ કે અણુદ્વાર ઉપર છે, 4 રસ્તા થાય એટલે ટ્રાફિક થવાની છે. 100%ની વાત છે. બહુ એટલે બહુ ટ્રાફિક છે. જો અંદર કરી જાજો, અંદર ખાલી પબ્લિક જોવો યાર તમે. ખાલી હજી શરૂ થાય છે આગમન. 9:30 થયા છે, 8:30 કે 9:30 થયા છે ને અત્યારે આગમન શરૂ થાય છે. 8 વાગ્યાનો ટાઈમ હતો પણ એઝ યુઝ્યુઅલ એમાં પ્રોબ્લેમ તો થવાની જ છે. નીચે જોતો ચોરી જાતે પબ્લિક બહુ છે, બહુ પબ્લિક છે. હવે હાલવાની જગ્યા છે. પબ્લિક જતો ખાલી પુલ ઉપર પબ્લિક તો પુલ ઉપર ગણપતિ બાપા હોય એટલે કાંઈ નો શકે.
ક્યાં જવું છે તારે વાગે નહીં ઢોલકા વાળા પાસે જવું છે અહીંયા ઉભું રહેવાની અહીં કઈ જગ્યા નથી ને હલાતું નથી તમે ઢોલકા વાળા પાસે જવું ગણપતિ બાપા તો મોટો હોય આઈફોન બોલે મગન ફૂલ એટલે ફૂલ ફૂલ બાકાજી કે ગણપતિ બાપાને લઈ જાય ભાઈ સુરતી મોજ કરવાનું નામ કે ગમે એવું હોય ને મોજ કરી લે ભાઈ પાછી મૂર્તિ આવી ગઈ છે મોટા ધીમો આવ ધીમો થઈ ગયો છે મોટી પાછી આવી ગઈ એટલે પાછી ધીમા તકલીફ બોલાય ચાલુ કરજો આગમન થાય ને વરસાદ હાવ બંધ થઈ ગયો છે ને આગળ પાછા ઢોલચા વાગવા મળ્યા છે અહીંયા આ બાજુ કોઈ પબ્લિક નથી ને એટલે અમે અહીંયા ઉભા રહ્યો ખુલ્લામાં પોલીસ વાળો પાછો ફૂલ ખાલી થાય અહીંયા મૂર્તિ છે એની આગળ ક્યાંક ઢોલકા વાગે છે એટલે પબ્લિક જો ગણપત બાપાની એટીઓ પાછી આવે છે અવાજ આપણે હલતા નહીં હોય ને આપણે એમ રહે બાપાની જો એટલા પાસે અમે આવી ગયા છીએ અમારી પાસે જ ગણપતિ બાપા છે ગણપતિ બાપા અહીંયા અમે કઈને ઉભા છીએ આ બધું પબ્લિક બહુ એટલે બહુ પબ્લિક આગમન 100% પૂરું થઈ ગયું છે વરસાદી આવી ગયો ગણપતિ બાપાની મૂર્તિ લઈ ગયા બધા છૂટા પડી ગયા પણ અમે શું કહેવાય ઘડી કૃપા થઈ ગયા એમ લોકો કે હવે છૂટા તમે જાઓ હવે પતી ગયું છે પછી અમારે જવા લાગી હલવાનું થતું નથી એ કે ગમે ત્યારે ગમે શરૂ થાય મૂર્તિ ન હોય અહીંયા અમે તેને જો ઉભા આવ્યો અને તને ભીના થઈ પણ મજા આવે ઠંડુ ઠંડુ પવન આવે એટલે મજા આવે એટલે ઉભા છે
ભાઈ કહેવાય ને કે સુરત વાળા કોઈથી નો ગાંઠે, ખરેખર કોઈથી નો ગાંઠે. 4 રસ્તા છે, 4 રસ્તા આખે ચોકા જામ કરીને છે. અહીંયા જો અહીંયા મૂર્તિ છે. અત્યાર લગી આ બાજુ હતા, ત્યાં ખાલી હતું ને, તો અત્યારે હવે આ બાજુ ભરી મૂક્યું છે બધું. 8 રસ્તા દેખાય છે, 8 રસ્તા. આ બાજુ બધું ચાકા જામ થઈ ગયું છે. સુરત વાળાને કોઈ નહીં પોગે ખરેખર. અને તે ગણપતિ બાપાના તહેવારમાં તો નહીં એટલે નહીં. અહીંયા જો અત્યારે જો ભાઈ પલ્લી ને આવ્યો ને તો કે જેમિસભાઈ ફોન કર્યો. જેમિસ નહીં, ઓકે વિવેક ને ફોન કર્યો તો કે વિવેક ક્યાં છો, દુકાને છો. આનો છે ને આ બધા પાકા દોસ્તાર છે. હું આ લોકોને હારું એટલે એ લોકો બધા અહીંયા જ ભેગા થાય. કેમ કે આ ભાઈ છે ને રાત દિવસ કામ કરતા હોય, એટલે અત્યારે કામ કરતો હતો એટલે એ ભાઈએ કીધું કે હું અહીંયા છું. એટલે કામમાં બહુ બળ કરે ને, લડી. અને ભાઈ આ ભવે તો લડી જ લેવાનું છે. આપણે વાત થઈને એમ લડી જ લેવાનું છે. આ ભવે દેખાતા નથી ને કોઈ. હે પૈસા નથી દેખાતા. લે તારી પ્રગતિ કેટલી છે? નીચે તો ઉપરથી તો એ નીચેથી ઉપર તો આવ્યો પછી કેટલી પ્રગતિ હોય. 3 વર્ષ પછી તમે એનો મોટો બિગેસ્ટ કમિંગ શું આવશે 3 વર્ષ પછી. આખી બ્રાન્ડ જ ખુલશે એમ છાપણી વર્કની. વર્ષ પછી જો આખી બ્રાન્ડ જ ખોલી નાખવાની છે વિવેકને. અને બસ જો અહીંયા અત્યારે અમે બેઠા છીએ અને હવે બસ કરે છે વ્લોગ નો એન્ડ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.